ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે લેસન 1, 2, 3ના મિનિંગ્સ જોઈએ. ફક્ત આપણે આજે મિનિંગ્સના રિવિઝન કરીએ. તો બાળકો બધાએ ધ્યાનથી સાંભળવાનું છે અને રિવિઝનની તૈયારી કરવાની છે. તમને લોકોને MCQs મિનિંગ્સમાંથી પણ પૂછવામાં આવશે, એટલે તમારે મિનિંગ્સની પણ તૈયારી કરવાની છે. ચાલો બાળકો, તો આ બાજુ ધ્યાન આપે. યુનિટ 1 વિન ઇઝ સ્માઇલ meanings. Little one, LITTLEONE, little one એટલે નાનું બાળક. બોટ, BOUGHT. બાળકો સ્પેલિંગને બરાબર લર્ન કરજો. BOUGHT. બોટ એ શું છે? તો કે ટુ બાયનું ભૂતકાળનું રૂપ છે. બરાબર? બોટ એ ટુ બાયનું ભૂતકાળનું રૂપ છે, એટલે કે ખરીદવું. બટરફ્લાય, BUTTERFLY, બટરફ્લાય એટલે પતંગિયું. ફ્લૂ, FLEW, ફ્લૂ એ ટુ ફ્લાયનું ભૂતકાળનું રૂપ છે. ફ્લૂ એ શું છે? તો કે ટુ ફ્લાયનું ભૂતકાળનું રૂપ છે, ઉડવું. બ્લુ, BLEW, બ્લુ એટલે ટુ બ્લોનું ભૂતકાળનું રૂપ છે. બ્લુ એટલે થાય ફૂંકવું. BLEW, બ્લુ એ ટુ બ્લોનું ભૂતકાળનું રૂપ થાય છે, એટલે કે ફૂંકવું. બેલ, BELL, બેલ એટલે ઘંટડી. રેંગ, ટુ રિંગનું ભૂતકાળનું રૂપ છે. રેંગ, RANG, રેંગ એ ટુ રિંગનું ભૂતકાળનું રૂપ છે, એટલે કે વગાડવું. સેંગ એ ટુ સિંગનું ભૂતકાળનું રૂપ છે, એટલે SING, સિંગનું ભૂતકાળનું રૂપ છે. SANG, સિંગ એટલે સેંગ એટલે કે ગાવું. વર્ડ્સ, WORDS, વર્ડ્સ એટલે શબ્દો. પિક્ચર્સ, PICTURES, પિક્ચર્સ એટલે કે ચિત્રો. ધ્રુવ, DREW, ધ્રુવ એ ટુ ડ્રોનું ભૂતકાળનું રૂપ છે, એટલે કે દોરવું. ન્યૂ, KNEW, ન્યૂ એ ટુ નોનું ભૂતકાળનું રૂપ છે, એટલે કે જાણવું. અને થિંગ્સ, THINGS, થિંગ્સ એટલે વસ્તુઓ. ફરીથી બાળકો, લિટલ વન નાનું બાળક, બોટ ખરીદવું, બટરફ્લાય પતંગિયું, ફ્લૂ ઉડવું, બ્લુ ફૂંકવું, બેલ ઘંટડી, રેંગ વગાડવું, સેંગ ગાવું, વર્ડ્સ શબ્દો, પિક્ચર્સ ચિત્રો, ડ્રુ ટુ ડ્રો એટલે દોરવું, ન્યૂ જાણવું, થિંગ્સ એટલે વસ્તુઓ. હવે આપણે સ્માઇલ ઇન ધ મિરરના જોઈએ મિનિંગ્સ. ગિફ્ટ, ભેટ. યુનિક, અજોડ. UNIQUE, યુનિક એટલે શું? અજોડ. રિયર વ્યૂ મિરર, બરાબર? રિયર વ્યૂ મિરર એટલે કે પાછળની વસ્તુઓ જોવા માટેનો અરીસો. રિયર વ્યૂ મિરર. રિયર એટલે પાછળનું. યેલ્ડ, YELLED, યેલ્ડ એટલે બૂમ પાડવી. YELLED, યેલ્ડ એટલે બૂમ પાડવી. વિશલ, WHISTLE, વિશલ એટલે સિસોટી. થ્રિલ્ડ, THRILLED, થ્રિલ્ડ એટલે રોમાંચિત કરી દીધી. THRILLED, થ્રિલ્ડ એટલે રોમાંચિત કરી દીધી. મિરેકલ, MIRACLE, મિરેકલ, MIRACLE, મિરેકલ એટલે ચમત્કાર. લો એન્ડ બીહોલ્ડ એ શું છે બાળકો? તો કે રૂઢિપ્રયોગ છે, ઇડિયમ છે. રૂઢિપ્રયોગને ઇંગ્લિશમાં શું કહેવામાં આવે છે? ઇડિયમ્સ કહેવામાં આવે. એટલે કોઈ જ્યારે આશ્ચર્ય પ્રમાણે તેવી વસ્તુ પ્રત્યે આપણું ધ્યાન ખેંચવામાં તે વપરાય છે. લો એન્ડ બીહોલ્ડ. રફ પાર્ટ, ROUGHPATH એટલે કે રફ પાર્ટ, ઉબડખાબડ રસ્તો. અને અપ્લાઇડ બ્રેક્સ, APPLIED BRAKES, અપ્લાઇડ બ્રેક્સ એટલે કે બ્રેક મારી. ફરીથી ગિફ્ટ, ભેટ, યુનિક, અજોડ. રિયર વ્યૂ મિરર, પાછળની વસ્તુઓ જોવા માટેનો અરીસો. રિયર એટલે પાછળનું. યેલ્ડ, બૂમ પાડવી. વિશલ, સિસોટી. થ્રિલ્ડ, રોમાંચિત કરી દીધી. મિરેકલ, ચમત્કાર. લો એન્ડ બીહોલ્ડ, કોઈ આશ્ચર્ય પ્રમાણે તેવી વસ્તુઓ પ્રત્યે ધ્યાન ખેંચવા માટે વપરાય. રફ પાર્ટ એટલે ઉબડખાબડ રસ્તો. અને અપ્લાઇડ બ્રેક્સ એટલે કે બ્રેક માર. હવે આપણે યુનિટ 2 હાઉ મેની ડીડ યુ ના મિનિંગ્સ જોઈએ. વિન્ડો, WINDOW, વિન્ડો એટલે બારી. WINDOW, વિન્ડો એટલે બારી. બ્રેકફાસ્ટ,
BREAKFAST બ્રેકફાસ્ટ એટલે કે સવારનો નાસ્તો. બેગર BEGGAR BEGGAR એટલે કે ભિખારી. બેગર એટલે ભિખારી. હંગ્રી HUNGRY હંગ્રી એટલે ભૂખ્યો. ડર્ટી DIRTY ડર્ટી એટલે ગંદુ. વોન્ડર WANDER વન્ડર એટલે રખડવું. બાળકો સ્પેલિંગમાં ખાસ ધ્યાન રાખજો. WANDER વન્ડર એટલે રખડવું. સ્કેર્ડ SCARED સ્કેર એટલે ગભરાવું. SCARED સ્કેર્ડ એટલે ગભરાવું. ફિયર્સલી FIERCELY ફિયર્સલી એટલે ઉગ્રતાથી. ફ્લાઇઝ માખીઓ. બઝિંગ BUZZING બઝિંગ એટલે ગણગણવું. બ્રેવ BRAV બ્રેવ એટલે બહાદુર. ક્રુઅલ CRUEL ક્રુઅલ એટલે ક્રૂર નિર્દય. જાયન્ટ GIANT જાયન્ટ એટલે રાક્ષસ. કિંગડમ KINGDOM કિંગડમ એટલે રાજ્ય. ટ્રબલ TROUBLE ટ્રબલ એટલે હેરાન કરવું. રિચ રિવાર્ડ RICH રીચ રિવાર્ડ એટલે મોટું ઇનામ. હાઈ હોપ્સ HIGHHOPES હાઈ હોપ્સ એટલે ઊંચી આશા. માઉન્ટેન MOUNTAIN માઉન્ટેન એટલે પહાડ પર્વત. અને વેલી VALLEY વેલી એટલે ખીણ. ફરીથી વિન્ડોઝ બારી. બ્રેકફાસ્ટ સવારનો નાસ્તો. બેગર ભિખારી. હંગ્રી ભૂખ્યો. ડર્ટી ગંદુ. વન્ડર રખડવું. સ્કેર્ડ ગભરાવવું. ફિયર્સલી ઉગ્રતાથી. ફ્લાઇઝ માખીઓ. બઝિંગ ગણગણવું. બ્રેવ બહાદુર. ક્રુઅલ ક્રૂર નિર્દય. જાયન્ટ રાક્ષસ. કિંગડમ રાજ્ય. ટ્રબલ હેરાન કરવું. રીચ રિવાર્ડ મોટું ઇનામ. હાઈ હોપ્સ ઊંચી આશા. માઉન્ટેન પહાડ પર્વત. વેલી એટલે ખીણ. ચાલો બાળકો આજે આપણે હમણાં યુનિટ 3 યસ આઈ વિલના મિનિંગ્સ જોઈએ. પિકનિક PICNIC પિકનિક એટલે ઉજાણી. લેક LAKE લેક LAKE લેક એટલે સરોવર. કેરફુલ CAREFUL કેરફુલ એટલે કાળજીવાળું. બનિયન ટ્રી BANYANTREE જો આમાં બાળકો BANAYAN પણ લખી શકો છો ને BANYAN ટ્રી એ પણ લખી શકો. બંને સ્પેલિંગ ચાલે. વડનું ઝાડ બનિયન ટ્રી એટલે વડનું ઝાડ. બોટ રાઇડ BOATRIDE બોટ રાઇડ એટલે નૌકા વિહાર. ટુ રો ROW રો ટુ રો એટલે હોડી હંકારવી. જેન્ટલી GENTLY જેન્ટલ એટલે ધીમેથી કાળજીથી. સ્ટ્રીમ STREAM સ્ટ્રીમ એટલે ઝરણું. મેરીલી MERRILY મેરીલી એટલે આનંદપૂર્વક. સેલ્સમેન SALESMAN સેલ્સમેન એટલે વેચાણકાર. ટુ સેલ SELL સેલ એટલે વેચવું. ડિફરન્ટ DIFFERENT ડિફરન્ટ એટલે ભિન્ન અલગ. ઇન ફ્રન્ટ ઓફ એટલે ની સામે. પ્રોડક્ટ PRODUCT પ્રોડક્ટ એટલે વસ્તુ. ક્વિકલી QUICKLY ક્વિકલી એટલે ઝડપથી. સ્પેશિયલ ફોર્મ્યુલા SPECIAL FORMULA સ્પેશિયલ ફોર્મ્યુલા એટલે વિશિષ્ટ નુસ્ખો. લેસ LESS લેસ એટલે ઓછું. ફોર્મ FOAM ફોર્મ એટલે ફીણ. ફંક્શન FUNCTION ફંક્શન એટલે કાર્યક્રમ. અપોઇન્ટમેન્ટ APPOINTMENT અપોઇન્ટમેન્ટ એટલે મુલાકાત. હોલસેલ WHOLESALE હોલસેલ એટલે જથ્થાબંધ. ટુ સ્પોઇલ SPOIL સ્પોઇલ એટલે બગાડવું. રિટેલ પ્રાઇસ RETAIL PRICE રિટેલ પ્રાઇસ એટલે છૂટક કિંમત. અને પ્રૂફ PROOF પ્રૂફ એટલે સાબિતી. ફરીથી બાળકો પિકનિક ઉજાણી. લેક સરોવર. કેરફુલ કાળજીવાળું. બનિયન ટ્રી વડનું ઝાડ. બોટ રાઇડ નૌકા વિહાર. ટુ રો હોડી હંકારવી. જેન્ટલી ધીમેથી કાળજીથી. સ્ટ્રીમ ઝરણું. મેરીલી આનંદપૂર્વક. સેલ્સમેન વેચાણકાર. ટુ સેલ એટલે વેચવું. ડિફરન્ટ ભિન્ન અલગ. ઇન ફ્રન્ટ ઓફ એટલે ની સામે. પ્રોડક્ટ વસ્તુ. ક્વિકલી એટલે ઝડપથી.
સ્પેશિયલ ફોર્મ્યુલા એટલે વિશિષ્ટ નુસ્ખો, લેસ ઓછું, ફોર્મ ફીણ, ફંક્શન એટલે કાર્યક્રમ, અપોઇન્ટમેન્ટ એટલે મુલાકાત, હોલસેલ એટલે જથ્થાબંધ, ટુ સ્પોઇલ એટલે બગાડવું, રિટેલ પ્રાઇસ એટલે છૂટક કિંમત અને પ્રૂફ એટલે સાબિતી. બાળકો, આજે આપણે રિવિઝનની અંદર મિનિંગ્સ જોયા છે, એટલે મિનિંગ્સમાંથી પણ MCQ પૂછાશે. તે સાથે તમારે બધું જ રિવિઝનની અંદર કરવાનું રહેશે અને ટેક્સ્ટ બુક પણ તમારે એક વખત રિવિઝન કરવાનું રહેશે. અને જે બાળકોએ મિનિંગ્સમાં આમ તેમ થઈ ગયું હોય તો તે PDF મોકલીશ અને તેમાં સુધારા વધારા કરી દેજો. જેને લખ્યું હોય તેને લખવાની જરૂર નથી, જેનું બાકી હોય તે જ લખશે. થેન્ક યુ.